500 હું બોલો પણ 1200 થી વધારે લોકો આવ્યા છે આપણે જોઈ શકીએ। बोलो भारत माता की, भारत माता की जय भवानी, जय सत्य धर्म, जय। सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं। सारी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए અને એ सूरत એટલે પરસોત્તમભાઈ રૂપાલા, બીજી કોઈ નહીં ભાઈ, બીજું કઈ ખપતું નથી અને ખપે નહીં। કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ તકડે અને બાપુ બગડે તો 52 ગામ પકડે। એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે એટલે એ અવસર માટે આપણે તાલીઓથી વધાવી લઈએ। આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે અને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે। આ સરસ્વતી આપણે મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ। ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે। કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે। અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નથી, તો શકુની જ કહું બધાને। કારણ કે શકુની એટલા માટે કારણ કે એવા કાવા રમે કે આ જે કાવા દાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે। એક બહુ સારી વાત છે કે જ્યારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય। એક કુહાડી એ જંગલમાં આવી અને એ કુહાડી જ્યારે જંગલમાં આવી ત્યારે આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુહાડી શું કરી શકવાની। ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ। તો બધા દાંત કાઢતા હતા। તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું અને એનો હાથો બની અને આખો જંગલનો સત્યાનાશ કરી નાખ્યો। એમ આપણા સમાજમાં પણ ઘણા હાથા બનવા વાળા છે, ઘણા ખંભો બનવા વાળા છે। એ મબમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને। અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે અશ્વમેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી, એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે। આ ઘોડો એ અશ્વમેઘનો ઘોડો છે અને આનો રથી, આનો મહારથી એક ક્ષત્રાણીઓ છે, આનો રથી અને આનો મહારથી એક ક્ષત્રિય સમાજનો એક યુવાન છે। એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કહેવું છે? એટલે મારા મિત્રએ જવાબ આપ્યો
કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એટલે ટિકિટ આપવી ગમતી નથી. રશિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી. પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આનું પાંડુ ગાંडू समझा था क्या सोचा था? क्षत्रिय समाज कुछ नहीं करेगा. अरे गलत, जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. ક્ષત્રિય સમાજ છે, પોતાની અસ્મિતા ઉપર વાત આવે અને વાત જ્યારે રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે. અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ, માથા દેવાનો ને માથા લેવાનો, બીજો એક નહીં. હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ. રૂપાલા સાહેબ સમજી જાજો, બાકી ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 92 સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લે આવેદન પત્રો આપી દીધા છે. એ આવેદન પત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર નોંધાવીએ અને એ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ. કેમ? કારણ કે માનહાનિ થઈ છે, ડિફોર્મેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ. જય માતાજી, જય ભવાની, જય માં ખોડિયાર, જય માં કરણી. રૂપાલાભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય, કાલે પણ ન હોય. સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે. તો રૂપાલાભાઈ, આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહા રેલી હતી, તો એ રેલી હતી, રેલો હજી બાકી છે. હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બહેનોનું નામ લીધું છે. જે અમારા સાવજો છે ને, આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે, ઈ બહેનો દીકરીનું નામ લીધું છે. તો પોતે સમજી જાય, રાજીનામું આપી દે તો સારું છે. આ તો હજી ટ્રેલર છે, મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે. બીજું, ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી, પડશે પણ નહીં. અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે. વધારે નહીં બોલું. અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી. એ પણ કહી દઈશ કે હજી પણ હું અનશન ઉપર જ છું. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લઈશ નહીં. જય માતાજી. જો પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે અને અમે મત આપીએ તો માં ભવાનીના સોગંદ છે. 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. ભારત માતા કી, छात्र धर्म की, क्षत्रिय समाज की, राजपूताने की. આ મારી વાત થઈ ગઈ 10 મિનિટ બાકી છે. આ તો બધા ઘડિયાળમાં જોઈને એમ ગયો 3 મિનિટ જ થઈ છે, પણ મને અંદાજ આવી જાય ઘડિયાળ તો પહેરી છે. આમ તો આપણે 2 મિનિટ ખાલી વાત કરી લઈ આ ટેલરની. આપણે આ શરૂઆત જે ધંધુકાએ કરી છે તાલુકો કહેવાય. આ તાલુકામાં મહાસંમેલન થઈ ગયું તો રાજકોટમાં કેવું થશે ખાલી કલ્પના કરો. એ મને આંકડો આપતા બીક લાગે છે કે અહીંયા 50,000 રાજપૂતો ખાલી ધંધુકા તાલુકામાં, તો સમગ્ર ગુજરાતની અંદર પેલા અમે જિલ્લાના સંમેલનો કરશું, જિલ્લામાંથી તાલુકાના કરશું. આવેદન પત્રો ભલે આપી દીધા, આવેદન પત્રો નહીં. જિલ્લે જિલ્લે ટીમ. આજે તમે ધંધુકાની ટીમ જોવો,
આનો ચમત્કાર એવો થશે કે કદાચ આ આંદોલન આજનું જે છે એનું નામ પણ અસ્મિતા આંદોલન આપેલું છે, એ મહાઆંદોલન. તો ખરેખર આ આંદોલન કદાચ છેલ્લું પણ હોઈ શકે. અને ચુડાસમા સમાજ તો આમે ચતુર છે. મને બહુ વાલો લાગે ચુડાસમા સમાજ, ચતુરાઈથી કામ લીધું છે. હું 2000 ગામમાં ફર્યો છું કન્યા કેળવણીના રથમાં. તે મને ઘણા એમ કીધું હતું કે ઝાલાવાડમાંથી 1 કરોડ લાવો તો તમને રૂપિયાથી જોખવા. ધાંગધ્રા અને હળવદ અહીં વિશ્વમાં બેઠા પૂછો, 2 તાલુકામાં 1 કરોડ ને 7 લાખ થયા. એટલે મેં ફોન કર્યો, 92 કિલો વજન છે. જ્યારે અમદાવાદ IAS સ્ટડીની રથયાત્રા નીકળી તો એવું મને કહેવામાં આવ્યું હતું, પણ કોઈ આવું બીડું નથી ઝડપું રૂપિયા જોખવાનું. અને ઝાલા સમાજે મને જોખી કીધો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ચુડાસમા ચતુર સમાજ છે. મેં કીધું એટલે જ હું તમને કહું છું કે ચતુર સમાજ જો આજની કન્યા કેળવણીને ન ઓળખી શકે તો પીટી જાડેજા સમાજની સેવા મૂકી દેશે. ખાલી એક આ ધંધુકા આપણે તો 52 કામ કહી છીએ, પણ 37 કે 38 હશે. 96 લાખ રૂપિયા. અને તે જીતુભા સાહેબ પ્રમુખ હતા. ધન્યવાદ દેવાય એને કે જે મારી વાતને અને કન્યા કેળવણીને સમજી શક્યા. આ રિપીટ તમને એટલા માટે કરું છું કે એ જ સમાજે આજે જે ખરેખર આ ભવ્ય આયોજન કર્યું, હું એને ધન્યવાદ આપું છું. અને તમને જે મેં સોગન આપ્યા છે એ પરસોત્તમભાઈની ટિકિટ પૂરતા જ આપ્યા છે. બાકી તમે છૂટમાં જ્યાં મતદાન કરવું અહીંયા. મારો કોઈ પક્ષ નથી, કોઈનો દુપટ્ટો આ ગળે નાખ્યો નથી 4 માળા સિવાય. અને હાથમાં કણું છે સિંહ વાળું. સુતા ને જાગતા એક જ વસ્તુ કે હું સિંહ છું, હું ક્ષત્રિય છું, હું બાપુ છું, હું આપું છું એટલે બાપુ છું. તો છેલ્લી વાત કરી દઉં કે તમને જો 562 રજવાડા આપ્યા હોય, અમે સરદાર વલ્લભભાઈ પટેલની જોલીમાં નાખી દીધા હોય, તો એ પરસોત્તમભાઈ શરમ કરો, શરમ. ખાલી એક ટિકિટ તો આપો. આટલી તમારી એ સત્તાના ભૂખ્યાઓ. એને તો હવે શું છે 70 વર્ષ થયા ને તો 75 પછી ટિકિટ ન મળે એટલે મરણીયો થયો છે. પણ એને ખબર નથી અમે 22 કરોડ મરણિયા થવાના છીએ. બાકી ટિકિટ કપાવવાના એ વાત બાકી. ટિકિટ કાપી છે ને તો અમે સૂર્યવંશી છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ. આ સૂર્યનો તાપ તો હમણાં ખાલી 32 ડિગ્રી હતો. અમારી પાસે તો સૂર્યનો તાપ જેવા એના અમે વંશજો છીએ. એ અમે ગમે તેવી ગરમી ને તડકો કાંઈ નથી. હજી આમાં ઇન્જેક્શન તો દે, તને ખબર પડે અમે કોના પુત્રો છીએ. વધારે વાત ન કરતા, 11 મિનિટ થઈ ગઈ છે. પણ મહાસંમેલનમાં હું જરૂર બોલીશ